टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પોરબંદરના કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ થતા 3 લોકોના મોત થયા છે। કોસ્ટગાર્ડના એર એન્ક્લેવ પર આ ઘટના બની હતી। આ સમગ્ર ઘટનાને લઈને કોસ્ટગાર્ડે તપાસ પણ હાથ ધરી છે। પોરબંદરમાં 2 મહિના અગાઉ પણ હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના બની હતી। ફરી એક વખત હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામ્યો છે। તો આ 3 લોકો કે જે સારવાર હેઠળ હતા, આ 3 લોકોના મોત થયા છે। સંવાદદાતા સિદ્ધાર્થ ફોન લાઈન પર છે। સિદ્ધાર્થ, કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના અને 3 લોકોના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે। શું વધુ અપડેટ? જી, પોરબંદર એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના 2 મહિના પહેલા પણ બની હતી। આ બીજી ફેર દુર્ઘટના બની છે। તે દુર્ઘટનામાં 3 ના મોત થયા છે। હાલ તો તે ભાવસીજ હોસ્પિટલ તપાસનો ધંધોમાં શરૂ કરી દીધો છે અને જે પ્લેન ક્રેશ થયું છે તેનું કારણ સમયમાં સામે આવે તેવી શક્યતા છે અને જે હેલિકોપ્ટર છે તે આવતા 2 દિવસ પહેલા તેઓને બહારથી લાવ્યું હતું અને તે ઉડાડી અને થોડાક વિસ્તારમાં પાછું લેન્ડ થયું હોવાની પ્રાથમિક અનુમાન જાણવા મળી રહ્યું છે। જે બિલકુલ આભાર સિદ્ધાર્થ તમામ જાણકારી માટે। તો કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ થતા 3ના મોત થયા છે। કોસ્ટગાર્ડના એર એન્ક્લેવ પર આ ઘટના બની છે। સમગ્ર ઘટનાને લઈને કોસ્ટગાર્ડે તપાસ પણ હાથ ધરી છે। પોરબંદરમાં 2 મહિના અગાઉ પણ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું અને ફરી એક વખત હેલિકોપ્ટર ક્રેશની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે।